નમસ્કાર. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રનો પાઠ 10 પૃથ્વીના આવરણ. તો બાળકો, આ પાઠનો આપણે ભાગ 1 સમજીશું. તો આ સત્રનો પાઠ નંબર 9 પૃથ્વી આપણું ઘર તે આપણે સારી રીતે સમજી ગયા. હવે આપણે આગળનો પાઠ સમજીશું પૃથ્વીના આવરણ. સૌ પ્રથમ આપણે તેની પ્રસ્તાવના સમજીશું. બધા પાઠ્યપુસ્તક ખોલો અને પાઠ સમજવાનો પ્રયાસ કરો. પાઠ નંબર 10 પ્રથમ સત્રનો પૃથ્વીના આવરણ. તો બાળકો, આ પાઠ પણ પ્રથમ સત્રનો છે. બધા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના સમજીએ. તો બાળકો, આ પાઠ ખૂબ જ રસમય છે, તમને મજા આવે એવો છે. સૌ પ્રથમ જોઈએ એમાં પ્રસ્તાવનામાં સૌ પરિવારમાં આપણી પૃથ્વી કેવી છે? અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જેને અનુકૂળ શું મળી રહ્યું છે? તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ એક અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે કયા સ્વરૂપે હતી? તો કે અગનગોળા સ્વરૂપે હતી. તે સિવાય આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યું. આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા શું બન્યા? તો કે મોટા મોટા મહાસાગરો બન્યા. અને આમ ધીરે ધીરે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું, એટલે કે પૃથ્વી ચોક્કસ સ્વરૂપમાં રચાય. હવે આપણે જોઈએ પૃથ્વીના આવરણો કેટલા છે, ક્યાં ક્યાં છે, તેના વિશે હવે વિગતે આપણે અભ્યાસ કરીએ. તો બાળકો, હવે જોઈએ પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે. ક્યાં ક્યાં? તો કે પહેલું છે મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું છે જીવાવરણ. તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે અને ક્યાં ક્યાં? તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. વાતાવરણ કોને કહેવાય? જલાવરણ કે જ્યાં જળ વિસ્તાર હોય, મૃદાવરણ એટલે કે જ્યાં ખેતી અને જમીન હોય ત્યાં, અને જીવાવરણ એટલે કે જ્યાં જીવસૃષ્ટિ વિકસિત હોય તેને. તો અહીં હવે આપણે 4 આવરણોનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે જોઈએ મૃદાવરણ. તો કે પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને આપણે મૃદાવરણ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. મૃદા એટલે શું? એનો અર્થ થાય માટી, તેથી પોપડાના ઉપલા ભાગને આપણે મૃદાવરણ કહીએ છીએ. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યાં બીજા 2 નામે? ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ મૃદાવરણનો વિસ્તાર અને તેનું બંધારણ. તો કે પૃથ્વીનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે, જે ઊંડા સમુદ્રમાં પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ શેમાં રહેલો છે? તો કે મૃદાવરણે રોકેલો છે. ખાસ યાદ રાખજો, કેટલા ટકા? 29% ભાગ છે એ કયા આવરણે રોકેલો છે? તો કે મૃદાવરણે. આ ભાગ પર શું શું આવેલું છે? તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે તાપમાન છે એ ઊંચું જતું જાય છે. એ સિવાય સામાન્ય રીતે દર 1 કિમીની અંતરે, એટલે કે તેની ઊંચાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. આ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જાય અને અર્ધ પ્રવાહી એટલે કે ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને કયા નામે ઓળખાય છે? તો કે તેને મેગ્મા કહે છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે મેગ્મા એટલે શું?
જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો છે એ. હવે આપણે જોઈએ મૃદાવરણની ઉપયોગિતા. શું આપને તે ઉપયોગી છે? તો કે મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ ક્યાં આપણે જોડાયેલું છે? તો કે મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. શું મળે છે મૃદાવરણમાંથી? ખનિજો અને ખનિજ તેલ. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન પણ આપણે મેળવી શકીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી એવી આર્થિક પ્રવૃત્તિઓ પણ આપણે કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ કોને આભારી છે? તો કે મૃદાવરણને આભારી છે. આમ ટૂંકમાં કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. તો બાળકો, આપણે મૃદાવરણની ઉપયોગિતા, તેનો વિસ્તાર અને બંધારણ સારી રીતે સમજી ગયા. હવે આપણે આગળનું આવરણ સમજીએ. આવરણ નંબર 2 તો કે જલાવરણ. હવે જલાવરણ વિશે આપણે સમજીએ. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ એકદમ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, જલાવરણ એટલે શું? તો કે પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને આપણે જલાવરણ કહીએ છીએ. પૃથ્વી સપાટીનો લગભગ 71% ભાગ જલાવરણથી ઘેરાયેલો છે. જેમ મૃદાવરણે 29% વિસ્તાર રોકેલો હતો, એમ જલાવરણે 71% જેટલો ભાગ પૃથ્વીનો રોકેલો છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યાં પાણીનું વધુ પ્રમાણ હોય તેને આપણે મહાસાગરો કહીએ છીએ. જે ક્રમશઃ કેટલા છે આપણા મહાસાગરો? મુખ્યત્વે 4: પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક. આ મુખ્ય છે આપણા 4 મહાસાગરો છે. પૃથ્વી પરના મહાસાગરો એકદમ વિશાળ અને ખૂબ જ ઊંડા છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે મહાસાગરો કેટલા છે અને ક્યાં ક્યાં? તો કે મહાસાગરો મુખ્ય 4 છે: પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક. જે મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. હવે આપણે તેના નકશો જોઈએ. હવે આપણે જલાવરણ કેટલો વિસ્તાર રોકેલો છે તે અહીં નકશા સ્વરૂપે આપણે દર્શાવવામાં આવ્યું છે. અહીં આપણે મુખ્ય 4 મહાસાગરો દર્શાવવામાં આવ્યા છે. તો બાળકો, અહીં તમે જુઓ 4 મહાસાગરો છે નકશામાં. ક્યાં? તો કે આર્કટિક, એટલાન્ટિક, પેસિફિક અને હિંદ. એ સિવાય આ યલો રંગ એટલે કે પીળા રંગનું જે કલરથી દર્શાવેલું છે એ બધો વિસ્તાર છે એ મૃદાવરણ એટલે કે એ વિસ્તારમાં જમીન વિસ્તાર છે. એ સિવાય આ છે દુધિયા રંગથી દર્શાવેલું છે એ બધા મહાસાગરો એટલે કે પાણીનો વિસ્તાર છે. એ અહીં આપણે નકશામાં જોવા મળે છે. પીળા રંગનો જે વિસ્તાર દર્શાવેલો છે એ બધો જમીન પર રોકેલો એટલે કે મૃદાવરણ રોકેલો છે. અને વાદળી રંગથી જે દર્શાવેલું છે એ બધી જગ્યાએ પાણી એટલે કે જલાવરણ છે. એ સિવાય આપણે જોઈએ જલાવરણમાં આગળ તો કે તેના તળિયે 10 થી 11 કિમી એટલે કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરોમાં તળિયે પણ પૃથ્વી સપાટી જેટલા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું પાણી કેવું છે? તો કે એકદમ ખારું છે. કેટલા ટકા? તો કે 97% પાણી સમુદ્રમાં છે એ ખારું છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ છે એ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલો છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓમાં વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. હવે આપણે જલાવરણની ઉપયોગિતા વિશે સમજીએ કે જલાવરણ આપણે કેવી રીતે ઉપયોગી છે. તો કે પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી એટલે કે પાણી વિના જીવન શક્ય નથી.
પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ સ્વરૂપે મળી રહે છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે, એટલે કે ભેજ સ્વરૂપે આપણે એ વરસાદમાં પરિવર્તિત થાય છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. ક્યાં? તો કે સમુદ્રના તળિયે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાય વગેરે જેવી ખનિજો પણ આવેલા. તે સિવાય આપણે જોઈએ કે કઈ વધુ ઉપયોગી છે, તો કે સમુદ્ર એ પ્રોટીનયુક્ત આહારનો ભંડાર છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને આપણે શું મેળવી શકીએ છીએ? તો કે વિદ્યુત શક્તિ મેળવી શકીએ છીએ. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. એ સિવાય વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. તો બાળકો, આ પાઠનો ભાગ 1માં આપણે પૃથ્વી પરના આવરણો 2 સમજ્યા. ક્યાં ક્યાં 2? તો કે મૃદાવરણ અને જલાવરણ. બંનેની ઉપયોગિતા આપણે સારી રીતે સમજ્યા. હવે આગળના ભાગ 2માં આ પાઠના આગળના 2 આવરણોનો આપણે અભ્યાસ કરીશું. વાતાવરણ અને જીવાવરણ. તેના વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું નેક્સ્ટ વિડીયોમાં.